ઓડિપો શું છે? તો ઓડિપો એ વન ટાઈપ ઓફ ભીત ચિત્રકળા છે. શું છે? ભીત ચિત્રકળા છે. જેમાં મુખ્યત્વે તમે જોશો ને તો ખજૂરી અને તાડના ચિત્રો છે એ બનાવવામાં આવે છે. મને હાલાકી એવી કોઈ ઇમેજ નથી મળી, પરંતુ મને ઓડિપોને લગતી જે પણ ઇમેજ મળી છે મેં અહીંયા મૂકી છે. બાકી મેં શોધ્યું હતું કે ભાઈ કોઈ ખજૂરી કે તાડના ચિત્રોવાળી એક સરસ મજાની ઓડિપો કળા મળી રહે, ભીત ચિત્રકળા મળી રહે, પરંતુ મને ઇમેજ એવી કોઈ ખાસ મળી નહીં. તો આવી ઇમેજ મેં અહીંયા મૂકેલી છે. વાત કરીએ આપણે ઓડિપોની, તો ઓડિપો એક પ્રકારની ભીંત ચિત્રકળા છે જે ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીંપણ કરવામાં આવે છે. હવે લીંપણ સમજી ગયા? આ કળા ખાસ ગ્રામીણ ક્ષેત્રના મકાનોની અંદર જોવા મળે છે. ગામડાના મોટા ભાગના ઘરોની ઓસરી દિવાલ ઉપર લીંપણ કે ઓડિપો કરવામાં આવતો હતો. ઓડિપો કે લીંપણમાં ચીકણી માટી, છાણ અને ઘઉંનું કુવળ મિશ્રિત કરીને તેમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પગથી પહેલા ખૂંદવામાં આવે છે. તેને સ્થાનિક બોલીમાં શું કહેવામાં આવે? ગાર્યું કહેવામાં આવે છે. આ યાદ રાખજો. ઉડીપોની અંદર શું કરવામાં આવે છે? અહીંયા જે ચિત્રકળા અહીંયા બનાવવામાં આવે છે એ પહેલા જે લીંપણ કરવામાં આવે છે એની અંદર શું હશે? પહેલા ચીકણી માટી હશે, એના પછી છાણ ઉમેરવામાં આવશે અને ઘઉંનું કુવળ ઉમેરવામાં આવશે, અને આ ત્રણનું મિશ્રણમાં પાણી રેડીને પહેલા પગથી ખૂંદવામાં આવશે, અને એના પછી હાથથી લઈને શું કરવામાં આવશે? આ રીતના લીંપણ કરવામાં આવશે, અને આ જે મિશ્રણ બને છે ને, આ મિશ્રણ એને શું કહેવામાં આવે છે? યાદ રાખજો, ગાર્યું કહેવામાં આવે છે. ઘરની સ્ત્રીઓ હાથની હથેળી વડે દિવાલ કે ઓસરી પર વિવિધ ભાતો ઉપસાવતી અને આ ભાતમાં વિશેષ ખજૂરી કે તાડના ચિત્રો અંકિત કરવામાં આવતા. તો આવું સરસ મજાનું જે શબ્દ છે અહીંયા ઓડિપો શબ્દ યાદ રાખજો. તમને એક્ઝામની અંદર એવું પૂછાય કે ઓડિપો એ શું છે? તો ઓડિપો એ વન ટાઈપ ઓફ ભીત ચિત્રકળા છે, અને આ ચિત્રકળાની અંદર માટીનો ઉપયોગ થાય છે, એટલા માટે મેં માટી કળાની અંદર આને સામેલ કરીએ છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.